કોઈ પણ વ્યક્તિ જ્યારે નવું પેરેન્ટ્સ બને તો સ્વાભાવિક છે કે એના નવા જન્મેલા બાળકના ભવિષ્ય વિશે જરૂરથી વિચારે. જો તમે પણ પેરેન્ટ્સ હશો તો તમે પણ વિચાર્યું હશે કે કેવી રીતે તમારા બાળકના ભવિષ્યને સેફ રાખવું, એટલીસ્ટ ફાઇનાન્શિયલી સાઉન્ડ કરી શકો કે જેનાથી એને ભવિષ્યમાં રૂપિયાની બહુ તકલીફ ના પડે. તો આજે આપણે એવા 4 બેસ્ટ ચાઇલ્ડ પ્લાન વિશે જાણવાના છીએ કે જેનાથી તમારા બાળકને ભવિષ્યમાં ચોક્કસથી મદદ મળવાની છે. અને જો તમે પેરેન્ટ્સ નથી ને તો પણ આ વિડીયો તમારા માટે કામનો છે, કારણ કે ભવિષ્યમાં તમે પણ લગ્નનું વિચાર્યું હશે, બાળકોનું વિચાર્યું હશે, એટલે તમને પણ આ વિડીયોમાં લર્નિંગ ચોક્કસથી મળવાનું છે. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. સૌથી પહેલા જે સ્કીમ વિશે આપણે વાત કરવાના છે એના વિશે મેં આગળના એક વિડીયોમાં પણ તમને સમજાવ્યું છે, અને એ સ્કીમ એમના માટે એપ્લિકેબલ છે કે જેમને ડોટર છે, 1 અથવા 2 ડોટર છે, એમના માટે આ સ્કીમ એપ્લિકેબલ છે. અને આ સ્કીમનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. હવે જો તમારે ડોટર છે અને એની ઉંમર અત્યારે 10 વર્ષ કે એનાથી ઓછી છે તો તમે આ સ્કીમ અંતર્ગત એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ગવર્મેન્ટની સ્કીમ છે જેમાં તમે એક વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધારેમાં વધારે 1,50,000 રૂપિયાનું રોકાણ કરી શકો. આ સ્કીમ અંતર્ગત અત્યારે તમને એટલે કે 1/1/2024 થી આ સ્કીમ અંતર્ગત જો તમારું એકાઉન્ટ હશે, તમારી ડોટરનું એકાઉન્ટ હશે, તો 8.2% રિટર્ન મળે છે દર વર્ષે, જે નોર્મલ એફડી કરતા 1 થી 1.5% વધારે છે. નોર્મલી બેંકમાં એફડી કરાવીએ તો તમને 6 થી 7% આજુબાજુ રિટર્ન મળતું હોય છે. હવે આનું સીધું કેલ્ક્યુલેશન સમજીએ તો જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા તમારી ડોટર માટે આ સ્કીમ અંતર્ગત ઇન્વેસ્ટ કરો છો અને તમે જ્યારે ડોટરનો જન્મ થયો છે ત્યારે જ આ સ્કીમમાં ખાતું ખોલાવી દીધું છે, તો તમે 15 વર્ષ સુધી આમાં ઇન્વેસ્ટ કરી શકશો. એટલે જ્યારે 21 વર્ષે તમારી આ સ્કીમ મેચ્યોર થશે એટલે ત્યારે તમારી જોડે અંદાજે 81 લાખ રૂપિયા આવશે તમારી ડોટર માટે. અને બની શકે જો સરકાર આમાં ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો એનાથી પણ વધારે અમાઉન્ટ તમારી જોડે આવે. હવે આમાં બીજો ફાયદો એ છે કે આ સ્કીમ અંતર્ગત જે તમને મેચ્યોરિટી સમય અમાઉન્ટ મળશે, એટલે કે સ્કીમ પતશે અને તમે જે રૂપિયા તમને મળવાના છે એની ઉપર તો ટેક્સ નથી જ આપવાનો, પણ જે રકમ તમે ડિપોઝિટ કરો છો એ પણ ઇન્કમટેક્સ એક્ટ 80C અંતર્ગત એમાં પણ તમને ફાયદો મળવાનો છે, ટેક્સ બેનિફિટ મળવાનો છે. હવે બીજો મેઇન સવાલ કે આ સ્કીમ મેચ્યોર ક્યારે થશે, એટલે કે કેટલા વર્ષો પછી તમને તમારા રૂપિયા પરત મળશે. તો જ્યારે તમારી ડોટરની ઉંમર 21 વર્ષની થશે અથવા તો 18 વર્ષ પછી જ્યારે તમારી ડોટર લગ્ન કરશે ત્યારે આ સ્કીમ મેચ્યોર થઈ શકશે. બીજી આમાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આમાં ડિપોઝિટ ડ્યુરેશન એ 15 વર્ષનો છે, જેમ મેં અગાઉ કહ્યું. એટલે તમે 15 વર્ષ સુધી જ આ સ્કીમ અંતર્ગત રૂપિયા ભરી શકશો. હવે ધારો કે તમારી ડોટરની ઉંમર 10 વર્ષની છે અને ત્યારે તમે એના માટે આ સ્કીમ અંતર્ગત એકાઉન્ટ ખોલાવો છો, તો જ્યારે તમારી ડોટર 31 વર્ષની થશે ત્યારે આ સ્કીમ મેચ્યોર થશે અને તમને તમારા રૂપિયા મળશે. અથવા તો એ 18 વર્ષની થશે ને એના પછી જ્યારે પણ એના લગ્ન થશે ત્યારે તમે આ રૂપિયાને ઉપાડી શકશો. હવે ડોટર માટે તો મેં કહી દીધું કે ક્યાં ઇન્વેસ્ટ કરવાનું, પણ જો તમારે સન છે અને તમે વિચારી રહ્યા છો કે એના માટે ક્યાં ઇન્વેસ્ટ કરવું, તો હું તમને એક સેફ ઓપ્શન વિશે અત્યારે જણાવવાનો છું. આ ઓપ્શન થોડું બોરિંગ છે પણ સેફ છે અને ટેક્સ ફ્રી છે. આનો મેઇન આસ્પેક્ટ જ સેફટી છે. હું વાત કરી રહ્યો છું પબ્લિક પ્રોવિડન્ટ ફંડની. આ સ્કીમમાં તમને 7.1% અત્યારે પર એનમ વ્યાજ મળે છે અને એનું ડ્યુરેશન પણ થોડું વધારે છે, એટલે કે 15 વર્ષ સુધી તમારે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે. અને એના પછી તમે ઈચ્છો તો દર 5 વર્ષ માટે આ સ્કીમને લંબાવી શકો છો. બીજો એક ફાયદો આમાં એ છે કે આ સ્કીમમાં જો તમારું એકાઉન્ટ હશે તો તમે આમાં 6 વર્ષ પછી પાર્શિયલ વિથડ્રો કરી શકશો. એટલે કે જો ઇમરજન્સીમાં તમારે ફંડની જરૂર પડી અને તમે આમાં ઇન્વેસ્ટ કરેલા છે તો 6 વર્ષ પછી તમે આમાંથી પાર્શિયલ અમાઉન્ટને વિથડ્રો કરી શકશો. ઇન્ટરેસ્ટ રેટ ભલે આમાં ઓછો હોય પણ આમાં તમને ટેક્સ બેનિફિટ ઘણો મળવાનો છે. એટલે કે તમે જે અમાઉન્ટ આમાં ડિપોઝિટ કરવાના છો એમાં પણ તમને 80C અંતર્ગત ફાયદો મળવાનો છે, ટેક્સ બેનિફિટ મળવાનો છે. અને વર્ષો પછી જ્યારે આ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમારી જોડે રૂપિયા આવશે એની ઉપર જે કેપિટલ ગેઇન હશે એની ઉપર પણ તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો, એ પણ ટેક્સ ફ્રી છે. એટલે જો તમે તમારા ચાઇલ્ડ માટે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ શોધતા હો તો આ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ જે બે સ્કીમ મેં તમને કહી એમાં રિસ્ક ના બરાબર છે, કારણ કે આ ગવર્મેન્ટની સ્કીમ છે અને ઇન્ટરેસ્ટ રેટ સારો છે. આવી સ્કીમમાં જો તમે ઇન્વેસ્ટ કરવાના હો તમારા બાળકો માટે તો તમારે મગજમાં એ રાખવાનું કે તમે આ જે રૂપિયા તમને મળવાના છે એ તમે એમના બેઝિક અને જરૂરિયાત માટેનો જે ખર્ચો છે, જેમ કે તમારા ભવિષ્યમાં તમારા બાળકોને તમે એજ્યુકેશન 100% આપવાના, એમના લગ્ન 100% થવાના, અથવા તો એવો ખર્ચો જે ચોક્કસ તમે કરવાના છો, બેઝિક નીડ છે તમારા બાળકોની,
એમાં તમે આ સ્કીમમાં જે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા છે એનો ઉપયોગ કરો. પણ જો ભવિષ્યમાં તમારે તમારા બાળકોને ઘર લઈ આપવું હોય, ગાડી લઈ આપવી હોય, એવા જે ડિઝાયરેબલ ખર્ચા છે, જે તમારા બાળકો માટેની ઈચ્છા છે, તો તમારે ઇન્વેસ્ટમેન્ટમાં ડાયવર્સિફિકેશન કરવું પડશે. એટલે એવી વસ્તુમાં પણ ઇન્વેસ્ટ કરવું પડશે કે જેમાં રિસ્ક કમ્પેરેટિવલી વધારે છે પણ તમને સામે રિટર્ન પણ બહુ સારું મળી રહ્યું છે. અને એટલે જ હવે આપણે વાત કરીશું સોવરેન ગોલ્ડ બોન્ડ્સની. ફિઝિકલ ગોલ્ડ જો તમે ખરીદવા જાઓ છો એટલે સ્વાભાવિક રીતે એમાં મેકિંગ ચાર્જ લાગે, એ 10 થી 12% હોય, જીએસટી લાગે એ 3% હોય, એટલે તમારા 15% તો ત્યાં જ વધી ગયા. સોવરેન ગોલ્ડ બોન્ડનો સૌથી પહેલો ફાયદો જ આ છે કે એમાં કોઈ વધારાનો ચાર્જ નથી. અને એમ પણ જો આપણે છેલ્લા ઘણા બધા વર્ષોનો એવરેજ કાઢીએ ને તો ગોલ્ડ એવરેજ તમને 10 થી 12% રિટર્ન તો આપતું આવ્યું જ છે. હવે સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમે જો ઇન્વેસ્ટ કરો છો ને તો એ તો તમને મળવાનું જે એવરેજ ગોલ્ડનું વર્ષોથી તમને રિટર્ન મળતું આવ્યું છે, એની ઉપર સરકાર તમને 2.5% વ્યાજ આપી રહી છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ તો ખરો, એની ઉપર સરકાર પણ તમને 2.5% વ્યાજ આપશે. અને જો તમે આને મેચ્યોરિટી સુધી રાખો છો તો ટેક્સ બેનિફિટ પણ મળે છે. જ્યારે આની ઉપર મેં આગળ વિડીયો બનાવ્યો હતો અને તમને સમજાવ્યું હતું તો ઘણા બધા લોકોએ સવાલ પણ કર્યો હતો કે એસજીબીમાં ટેક્સ બેનિફિટ મળે છે. તો એસજીબીમાં જ્યારે તમે ડિપોઝિટ જે અમાઉન્ટ કરો છો એમાં કોઈ ટેક્સ બેનિફિટ નથી મળતો, પણ જ્યારે મેચ્યોરિટી થાય છે અને તમને જે રકમ પાછી મળે છે એમાં તમને ટેક્સ બેનિફિટ ચોક્કસથી મળે છે. હવે જો સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો સરકાર તો દર 2-3 મહિને કે 6 મહિને એ મોકો આપતી જ હોય છે, મતલબ કે ઇસ્યુ કરતી જ હોય છે, ત્યારે તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો. અથવા તમે સેકન્ડરી માર્કેટ એટલે કે શેર માર્કેટમાં પણ તમારા જે બ્રોકર જોડે તમારું એકાઉન્ટ હોય, ડીમેટ એકાઉન્ટ હોય, એમાં એસજીબી લખીને સર્ચ કરશો તો પણ તમને એ મળી જશે ને ત્યાં પણ તમે એ ખરીદી શકો છો. એટલે આ પણ તમારા બાળકો માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે એમના ફ્યુચર માટે. હવે ચોથા નંબર પર આપણે જેની વાત કરવાના છીએ એની અત્યારે માર્કેટમાં સૌથી વધારે ચર્ચા છે, એટલે કે સૌથી વધારે વાત એની જ થઈ રહી છે. લોકો વધારે ઇન્વેસ્ટ કરવાનું એમાં પ્રિફર કરે છે. હું વાત કરી રહ્યો છું મ્યુચ્યુઅલ ફંડ્સની. એટલે જો તમે તમારા બાળકો માટે ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોક્કસથી ઇન્વેસ્ટ કરી શકો, એમાં પણ સ્પેસિફિકલી ઇન્ડેક્સ ફંડ્સમાં. કારણ કે આમાં શું થાય કે ઘણી વખત આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ અને પછી જ્યારે ઓપન કરીને જોઈએ તો એમાં બહુ સારું રિટર્ન હોય તો આપણે લાલચ આપણી વધી જાય અને આપણે ઘણી બધી જગ્યાએ એટલે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દઈએ, પણ એવું નથી કરવાનું. અને એટલે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારો ને ત્યારે 2 જ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું. પહેલું છે લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ. તમે કોઈ પણ કંપનીના લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો જે આ સર્વિસ પ્રોવાઈડ કરતી હોય. ચોક્કસથી રિસર્ચ આમાં પણ જરૂરી છે, કારણ કે રિસર્ચ કરશો તો જ ખબર પડશે કે કઈ કંપની વધારે સારું રિટર્ન આપે છે, કયો ફંડ મેનેજર વધારે સારું ઇન્વેસ્ટ કરી શકે છે. અને બીજું છે ફ્લેક્સી કેપ ઇન્ડેક્સ ફંડ. આમાં પણ સેમ વસ્તુ છે, થોડી રિસર્ચ તમારે કરવી પડશે, પણ કોઈ પણ સારી કંપની, સારા ફંડ મેનેજરમાં જો તમે ઇન્વેસ્ટ કરશો તો આ પણ વર્ષો પછી બહુ સારું રિટર્ન આપી શકે છે. એટલે આ 4 બેસ્ટ ચાઇલ્ડ પ્લાન મારા મતે છે જે મેં તમને કહ્યા, જે તમે તમારા બાળકોના ફ્યુચર માટે જો ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા હો, બાળકોના ભવિષ્યને થોડું ઘણું સેફ કરવાનું વિચારી રહ્યા હો ફાઇનાન્શિયલી, તો આ તમને બહુ જ મદદ કરશે. જો આજનો વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.